સુરતમાં સાયબર ક્રાઇમ પોલીસે કરોડો રૂપિયાના ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો પર્દાફાશ કર્યો હોય તેમ શેર માર્કેટ અને ડોલરમાં રોકાણ કરાવી વધુ વળતરની લાલચ આપી ફરિયાદી પાસેથી 1,52,63,198 રૂપિયા પડાવી લેવાયા હતા। આ કેસમાં ટેકનિકલ તપાસના આધારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સુરત સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીનો વોટ્સએપ મારફતે સંપર્ક કરી શેર માર્કેટ અને ડોલરમાં રોકાણ કરવાથી વધુ વળતર મળશે તેવી લાલચ આપવામાં આવી હતી। ત્યારબાદ ફેક વેબસાઇટની લિંક મોકલી ટ્રેડિંગ એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને અલગ અલગ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા। ફરિયાદીના ટ્રેડિંગ એકાઉન્ટમાં નફો દેખાડી રૂપિયા ઉપાડવા માટે અલગ અલગ ચાર્જના નામે વધુ રકમ માંગવામાં આવી હતી। આખરે ફરિયાદીના કુલ 1,52,63,198 રૂપિયા પરત ના આપી ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી। સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ તપાસના આધારે ખંભાળિયા ખાતે આરોપી રિયાઝ ઉર્ફે સોએબને ઝડપી પાડ્યો છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપી કમિશનના બદલામાં બેંક એકાઉન્ટ મેળવી સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરાવવામાં સામેલ હતો। પોલીસે લોકોને સાવચેત રહેવા અને સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવાની અપીલ કરી છે। ઓપરેશન ન્યૂઝ 2.0 દરમિયાન એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી। જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હતો એ 1.5 કરોડનો હતો અને જે 3 આરોપીઓ હતા એ લોકો મ્યુલ અકાઉન્ટ હોલ્ડર હતા અને એ લોકોની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે ઇન્ટેરોગેશન દરમિયાન એ લોકોએ એમ કીધું કે અમે લોકો જ્યારે અકાઉન્ટ આપવા માટે ગયા તો અમે લોકોને જયપુર સુધી બોલાવવામાં આવ્યું અને જયપુરથી પછી અમે લોકોને સાકીનાકા મુંબઈ ખાતે લઈને ગયા જે મુખ્ય આરોપીઓ હતા એ લોકો। તો પછી આપણી જે ટીમ છે એ મુંબઈ સુધી રેકી કરવા માટે ગઈ સાકીનાકામાં અને આપણે જે આરોપીને ચેસ કરતા હતા પછી એ ખબર પડી કે ટેકનિકલ વર્કઆઉટથી કે જે આરોપી છે દ્વારકામાં ખંભાળિયામાં છે। પછી આપણી જે સાયબર સેલની ટીમ છે તો એમાં હાર્દિક પડિયાર એમને ચેસ કરીને છેક ખંભાળિયા સુધી ગયું અને પરમ દિવસે પછી રિયાઝ મિર્ઝા કરીને જે મુખ્ય આરોપી છે એમની ધરપકડ કરવામાં આવી છે। રિયાઝ મિર્ઝા સહિત 2 અન્ય આરોપીઓ આમાં નાસ્તા ફરતા છે અને 3 આરોપીઓ જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં મ્યુલ અકાઉન્ટ યુઝ કરવામાં આવે છે તો એ તમામ મ્યુલ અકાઉન્ટમાં પૈસા લઈને પછી એ લોકો યુએસડીટીમાં કન્વર્ટ કરીને જે મુખ્ય કોલ સેન્ટર કેમ્બોડિયા અને મ્યાનમારથી ચાલુ છે એમાં એ લોકો યુએસડીટી મારફતે એમના વોલેટમાં ટ્રાન્સફર કરીને પછી પૈસા દેશથી બહાર મોકલે છે। તો એ લોકો મુખ્ય આરોપી છે। આના સિવાય જે 2 નાસ્તા ફરતા આરોપી છે એમને પણ પકડવા માટે આપણી તપાસ ચાલુ છે।